और दूसरी बात मैं है ना आपको ये बोल रहा हूँ, मेरे दोस्त जो हम लोग है ना, दोनों दोस्त हैं इधर सामने, वो मेरा वीडियो उतार रहा है, उसी को मैं बोल रहा हूँ। इसके लिए दूसरे और कोई लोग ऐसा नहीं समझे कि मैं उसको बोल रहा हूँ, क्योंकि ये जो माहौल जो क्रिएट किया जाता है ना, जो ये अंधश्रद्धा का, तो उसमें पता नहीं लोगों को किस तरह से वो लोग हिप्नोटिस करते हैं, है ना। ये जो लोगों को जो हिप्नोटिस करके अपनी बातों के अंदर इस तरह से वो लोग उतारते हैं, और उसके अंदर जो ये अंधश्रद्धा का भूत है ना, उस तरह से घुसा देता है कि आपको ये पूजा करनी पड़ेगी, आपको ये जाप करना पड़ेगा, ये करना पड़ेगा, या तो आप हमको इतना पेमेंट दे दो, हम किधर और बैठ के आपके लिए ये करेंगे। ये तांत्रिक लोग ये जो विद्या करते हैं ना, ये बहुत मुश्किल है कसम से, क्योंकि और इस चीज़ों में से बाहर निकलना भी है ना इतना इजी नहीं है। इसके लिए लोग जागरूक हो यार। आज हम चंद्रयान 3 पहुंचा चुके हैं, और आप लोग ऐसी बातों के अंदर ट्रस्ट कर रहे हो, ये सही नहीं है। जय हिंद। આગળનો આ વિડીયો જરા હિન્દીમાં હતો, તો હવે આપણે ગુજરાતીમાં વાત કરીએ। તો આજે હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું ને, એ એક એવા દ્રશ્ય છે જે તમે તસવીરો જોતા જજો, અને એના પછી હું તમને રિયલ વિડીયો પણ બતાડીશ। આખો વિડીયો તમે અંત સુધી જોજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તમે, કે કોઈ પણ વ્યક્તિ આજે અંધશ્રદ્ધામાં એટલો બધો પરોવાઈ ગયો છે કે તેને પોતાની બેઇજ્જતી થશે કે પોતાનું સર્વસ્વ લૂંટાઈ જશે એનો પણ ખ્યાલ રહેતો નથી। પાછળથી જ્યારે એને ખબર પડે કે પોતે આવી અંધશ્રદ્ધાના કારણે ખોટા ફસાયા છે, ત્યારે પાણી વહી ગયું હોય છે। આવી જ એક ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે, જ્યાં તાંત્રિક વિધિથી રૂપિયા ખર્તા હોવાની વાત કહી ભુવાએ દુષ્કર્મ આચર્યું હોવાની યુવતીએ ફરિયાદ નોંધાવી છે। આ ઘટના અંગે મળતી માહિતી મુજબ જૂનાગઢના મેસવાણ ગામની યુવતીને ભુવાના સાગરીતોએ પૈસાની લાલચ આપી અને જાળમાં ફસાવી હતી, અને ત્યારબાદ વિશ્વાસનો લાભ લઈ અને તાંત્રિક વિધિના નામે યુવતીને વાડીએ લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે યુવતીએ ભુવા અને તેના 4 સાગરીતો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આગળની તપાસ વધારી છે, બરાબર। અને પીડિતાએ પોતાની વેદના વર્ણવતા જણાવ્યું હતું કે કેટરસમાં હું કામ કરું છું, જેના કામથી હું દીવ ગઈ હતી, અને ત્યારે હું ભુવાના એક સાગરીતના સંપર્કમાં આવી હતી, અને ત્યારે આ સાગરીતે મને આકાશમાંથી રૂપિયા ખર્તા હોવા અંગે ભુવાની વાત કરી હતી, બરાબર। હવે આ જે યુવતી બોલે છે એની વાત પણ હું તમને આગળ કહું છું હમણાં એના જ અવાજમાં, બરાબર, કે આ સાગરીતને આકાશમાંથી રૂપિયા ખર્તા હોવાની ભુવાએ મને વાત કરી હતી। ત્યારે મેં કહ્યું હતું કે આવું તો થોડું હોય, કંઈ આકાશમાંથી પૈસા કેવી રીતે વરસે એમ। ત્યારે ભુવાના સાગરીતે મને કહ્યું હતું કે તું એકવાર આવીને જો તો ખરા, આ ભુવાજી પૈસા વરસાવી શકે છે। જેથી આ સાગરીતાની વાત માની અને હું સુરત, રાજકોટ અને કેશોદ અલગ અલગ જગ્યાએ ભુવાને મળી હતી। આ દરમિયાન ભુવાના અન્ય 3 સાગરીતોનો સંપર્ક થયો હતો, અને એક દિવસ આ બધાની સાથે કારમાં હું કેશોદ ગઈ હતી, અને આ બધા મને કેશોદ બાયપાસ પર આવેલી એક વાડીએ લઈ ગયા હતા, અને ત્યાં નાળિયેર પર બેસવાડવાની આવી હતી। ત્યારે મને કહ્યું કે આ નાળિયેર ફરશે, આ રીતે મારી સાથે પહેલાં ધતિંગ કરવામાં આવ્યા હતા, અને મારી જેમ બીજી એક છોકરીને પણ આ જગ્યા ઉપર બેસાડવામાં આવી હતી, પરંતુ ત્યારે એ છોકરીને કહ્યું હતું કે તને માતાજી નડે છે અને તું અહીંયાથી જા, તારું કામ નહીં થાય। ત્યારબાદ મને રૂમમાં લઈ ગયા હતા અને મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું, અને આ ઉપરાંત પીડિતાએ અન્ય એક છોકરીને પણ એના સાથે પણ દુષ્કર્મ આચર્ય હોવાની વાત કરી હતી। અને 4 મહિના અગાઉ મોડાસામાં મહિલાનો માથાનો દુખાવો મટાડવાના બહાને ભુવાએ દુષ્કર્મ આચાર્યની ઘટના સામે આવી હતી। ભુવા પાસે માથાનો ઈલાજ કરાવવા ગયેલી મહિલાને, જે પણ મહિલા આ ભુવા પાસે માથાનો ઈલાજ કરાવવા ગઈ હતી, એ મહિલાને બામ લગાડવાનું કહીને પલંગ ઉપર હુરાવી હતી, અને જ્યારે ઉઠીને જોયું તો તે નિર્વસ્ત્ર હતી। જે જોઈને ભુવાને કહેતા તેને માત્ર લીંબુની વિધિ કરી હોવાનું જણાવ્યું હતું। બાદમાં ભુવાએ પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી અને વારંવાર એના સાથે દુષ્કર્મ આચર્યું હતું। તો આ રીતે આવા તાંત્રિકની અનેક ઘટનાઓ ઘટે છે, એટલા માટે જરાક સમાજને જાગૃત થવાની જરૂર છે, અને હું એનો અવાજ પણ તમને સંભળાવું છું। તમે જો આ કેવી રીતે કહે છે, બરાબર, તમે આ અવાજ સાંભળો, હમણાં તમને અવાજ તમારા સામે સંભળાવો, બરાબર। બીજી જ્યાં વાડીએ લઈ ગયા ત્યાં પોરબંદર થી છોકરીને બોલાવી હતી, એ અનમેરેડ હતી,
એ છોકરી કે શેમાં નોકરી કરતી હતી ખબર નહીં, નોકરી જ કરતી આજે હતી. તમે સાંભળો છો ને? બરાબર છે. એ છોકરીને ટચિંગ કરેલું અને પછી મારી ઉપર કરેલું એને. આ અંગે પીડિતાએ બરાબર, આવી રીતના તમે અવાજ સાંભળ્યો આનો, કારણ કે આખો વિડીયો તમારી સામે મોકલાવી શકાય એમ છે નહીં, બરાબર, કારણ કે કોપીરાઇટ આવી જાય, બરાબર. આવડી બધી મહેનત કરીએ વિડીયો બનાવવામાં, જો કોપીરાઇટ આવી જાય તકલીફ થઈ જાય, એટલા માટે આખો વિડીયો હું તમારી સમક્ષ નથી લાવી શકતો. તેમ છતાં આખી હકીકત મેં તમારા સામે કીધી, અને પબ્લિકે જાગૃત થવાની જરૂર છે. આવા તાંત્રિકોના ચક્કરમાં કોઈ પબ્લિક આવે નહીં, આવી રીતના રૂપિયા ક્યાંય કોઈ ખરે નહીં, અને કોઈ કાંઈ આપણું જોઈ દે નહીં. જે રીતે માણસ જન્મે અને માણસ મરી જાય, એમાં જ્યારે વિધિના લખેલા જે લેખ હોય ને, એમાં મેખ કોઈ ન મારી શકે, સમજ્યા? એટલે કોઈ પણ જો વ્યક્તિએ આવી રીતના આ તાંત્રિકોના ચક્કરમાં ના આવું એવી ખાસ તમારા બધાને, અને જેટલા જણા મારો વિડીયો જોવે છે એ બધા જણાને આ ખાસ રિક્વેસ્ટ છે. અને બીજી વાત એ કે આવા જાગૃતિના વિડીયા છે ને તમે બધા શેર કરો, બરાબર, એટલે લોકોમાં એક જાગૃતતા આવે કે આવું કાંઈ થાય નહીં, બરાબર. આ તમે ફોટા જુઓ અને તમે અવાજે સાંભળ્યો, બરાબર, અને કેવી રીતના તાંત્રિકો જાળમાં ફસાવે છે એ પણ તમે જોઈ લીધું તમારા સામે. હજી કલાક એક પહેલાં જ તમને આની મેં વાત કરી હતી, બરાબર. એટલે વધારે વિડીયો શેર કરો. જય હિન્દ.